પ્રકરણ 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ અને સેવાઓ. આ પ્રકરણમાં આપણે કેટલાક નિઃશુલ્ક ટૂલ અને સેવાઓની ચર્ચા કરીશું. અહીં આપણે ઝડપથી માહિતી સંકોચન તકનીકનો પરિચય મેળવીશું. આ તકનીક વડે આપણે માહિતી સંગ્રહ કરવા માટે સ્મૃતિ સંચય એટલે કે મેમરી અને તકતી એટલે કે ડિસ્ક ઉપરની જગ્યામાં ઘટાડો કરી શકીએ છીએ. અહીં આપણે ફાઇલ અને ડિરેક્ટરી ઉપર આ તકનીકનો ઉપયોગ કરવા માટેના આર્ચિવ મેનેજર ટૂલ વિશે ચર્ચા કરીશું. એક પ્રતિષ્ઠિત મલ્ટીમીડિયા ટૂલ VLC મીડિયા પ્લેયરની ટૂંકમાં ચર્ચા કરીશું. અહીં આપણે ગૂગલ મેપની સેવાની પણ ચર્ચા કરીશું, જે આપણને જુદી જુદી જગ્યાના નકશાઓ પૂરી પાડતી ઓનલાઈન સેવા છે. આપણે બે નાના પણ ઉપયોગી વિનિયોગ એટલે કે એપ્લિકેશન જોઈશું. કેરેક્ટર મેપ, જે લખાણમાં આપણને જુદી જુદી ભાષાના ચિહ્નો અને અક્ષરો ઉમેરવા આપે છે. ત્યાર પછી આપણે આંકડાકીય ગણતરી માટેનું એન્વાયરમેન્ટનું સામાન્ય નિરીક્ષણ કરીશું, જેમાં આપણે સામાન્ય ગાણિતિક પ્રક્રિયાઓ જેવી કે મધ્યક અને મધ્યસ્થ શોધવા વિશે ભણીશું. તેમજ માં બાર ચાર્ટ અને હિસ્ટોગ્રામ દોરતા શીખીશું. છેલ્લે આપણે બે ટૂલ્સ રેશનલ પ્લાન અને સ્કાઇપ જોઈશું. આમાંના કેટલાક વિનિયોગ એટલે કે એપ્લિકેશન ઉબુન્ટુ 10.04 LTSમાં પહેલેથી જ પ્રસ્થાપિત કરેલા હોય છે અને કેટલાક ઉબુન્ટુના ભંડાર એટલે કે રિપોઝિટરીઝમાંથી પ્રસ્થાપિત કરવાની જરૂર પડે છે. માહિતી સંકોચન, ડેટા કમ્પ્રેશન. અદ્યતન કમ્પ્યુટર સિસ્ટમમાં લાખો ફાઇલો હોય છે. ઘણી વખત એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર અથવા સંગ્રહ ઉપકરણમાં ઘણી બધી ફાઇલો અથવા આખી ડિરેક્ટરી પરિવહન કરવાની જરૂર પડે છે. જ્યારે આપણને આવી કમ્પ્યુટર ફાઇલ કે જેમાં માહિતી, પ્રોગ્રામ અથવા બંને હોય, એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર અથવા સંગ્રહ ઉપકરણમાં સ્થાનાંતરિત કરવાની જરૂર પડે, ત્યારે સ્થાનાંતરિત અથવા સંગ્રહ થતો માહિતીનો જથ્થો ચિંતાનો વિષય બની શકે છે. કમ્પ્યુટર નેટવર્ક અને બાહ્ય સંગ્રહ ઉપકરણો બંને સામાન્ય રીતે કમ્પ્યુટરના આંતરિક ઘટકો જેટલા ઝડપી નથી. આમ, મોટા જથ્થામાં માહિતીનું પરિવહન વધુ સમય લે છે. જો પરિવહન માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ટરનેટની ધીમી ગતિના કારણે એ પરિવહન માટે વધુ સમય લે છે. આ પરિવહન ઇન્ટરનેટના જોડાણ ઉપર પણ ભાર મૂકે છે. જો કોઈ વપરાશકર્તા અથવા સંસ્થા અમર્યાદિત ઇન્ટરનેટ યોજના ન ધરાવતા હોય તો મોટા જથ્થાની માહિતીનું પરિવહન ઊંચી કિંમતમાં પરિણમે છે. એવી જ રીતે ફાઇલ અને ડિરેક્ટરીઓનું સંગ્રહ ઉપકરણમાં પરિવહન કરવામાં આવે તો સંગ્રહ ઉપકરણની મર્યાદિત ક્ષમતા અને વિવિધ ઉપયોગના કારણે પરિવહન કરવાનો માહિતી જથ્થો ફરીથી એક સમસ્યા બની જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને શક્ય હોય ત્યાં કમ્પ્યુટર ફાઇલ અને આખી ડિરેક્ટરી દ્વારા રોકવામાં આવતી જગ્યાને ઘટાડવાની જરૂર પડે છે. અનુકૂળતાની દ્રષ્ટિએ ઘણા બધા કિસ્સામાં ફાઇલના વિશાળ અથવા જટિલ ડિરેક્ટરી બંધારણ કરતાં એક અલગ ફાઇલને નિયંત્રિત કરવી ઇચ્છનીય છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ આખી ડિરેક્ટરીને એક ફાઇલમાં મૂકવા માટેની તકનીક વિકસાવી છે. આવી ફાઇલને આર્ચિવ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ કમ્પ્યુટર ફાઇલ અને ડિરેક્ટરી માટેની સંગ્રહ સ્થાનની જરૂરિયાતો ઘટાડવા માટે ઘણી બધી તકનીકો વિકસાવી છે. આ તકનીકોને માહિતી સંકોચન કહેવામાં આવે છે. સામાન્ય રીતે માહિતી સંકોચન માહિતીના સંકેત લેખન દ્વારા માહિતીના પુનરાવર્તનને ઓળખવા અને આવા પુનરાવર્તનને ઘટાડવા અથવા દૂર કરવાનું કામ કરે છે. આવી કેટલીક તકનીકો જગ્યા સંરક્ષણ માટે ઓછી મહત્વની માહિતીને ઓળખે છે અને તેને દૂર કરે છે. ઉદાહરણ તરીકે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બાળકોની કવિતા ધ્યાને લો. તેમાં ચોક્કસપણે શબ્દોમાં ઘણા પુનરાવર્તન છે. એમાં આ પ્રક્રિયાનો લાભ લેવા માટે દરેક શબ્દને એક અંક અથવા અક્ષર દ્વારા રજૂ કરી શકાય. સાંકેતિક લિપિમાં લખાયેલી ફાઇલની શરૂઆતમાં ટેબલની અંદર દરેક અંક કે અક્ષર કયા શબ્દને રજૂ કરે છે તે માહિતી દર્શાવવામાં આવે છે. આ માહિતી ફાઇલને તેના મૂળ સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી છે. ત્યાર પછી એક શબ્દ માટે એક અંક કે અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે લાંબા શબ્દો ફક્ત એક વખત અને ત્યાર પછી તે શબ્દોને એક અક્ષર વડે દર્શાવવામાં આવે છે અને ચિહ્નો જેમ છે તેમ છોડી દેવામાં આવે છે.
અહીં ટેબલની શરૂઆતમાં કેરેટ ચિહ્ન અને અંતમાં ડોલર ચિહ્નનું નિશાન કરવામાં આવેલ છે. આકૃતિના બીજા ભાગમાં સાંકેતિક લિપિમાં લખેલ ફાઇલ પણ દર્શાવવામાં આવેલ છે. મૂળ ફાઇલનું કદ 324 બાઇટ હતું અને સાંકેતિક લિપિમાં ફેરવેલ ફાઇલનું કદ ફક્ત 226 બાઇટ થયું. આમ થવાનું કારણ દરેક શબ્દ પૂરેપૂરો એક જ વખત વાપરવામાં આવ્યો અને ત્યાર પછી તે શબ્દને ફક્ત એક અક્ષર વડે દર્શાવવામાં આવ્યો. ઉલટી પ્રક્રિયા વડે સાંકેતિક લિપિમાં લખેલ ફાઇલને ગમે ત્યારે તેના મૂળ રૂપમાં ફેરવી શકાય છે. અહીં આપેલી પદ્ધતિ એકદમ સરળ છે. મૂળ માહિતી સંકોચનનો પ્રોગ્રામ વ્યવહારુ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે, જે ફાઇલના કદમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે અને તે માહિતીના સિદ્ધાંત ઉપર આધારિત છે. સમૃદ્ધ લિનક્સ આર્ચિવના સંચાલન માટે તૈયાર નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર પૂરા પાડે છે, જેને આર્ચિવ મેનેજર તરીકે ઓળખવામાં આવે છે. આર્ચિવ મેનેજર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર્ચિવ મેનેજર એક કરતાં વધુ ફાઇલ અથવા આખી ડિરેક્ટરીને એક ફાઇલમાં જોડી દે છે, જે આર્ચિવ એટલે કે ફાઇલોનો ભંડાર તરીકે ઓળખાય છે. લિનક્સમાં TAR ટેપ આર્ચિવર એ સર્વસામાન્ય આર્ચિવ માળખું છે. તે આર્ચિવને સંકોચનની સગવડ પૂરી પાડે છે, જે તેની ફાઇલનું કદ ઘટાડે છે. તે એક કરતાં વધુ સંકોચન અલ્ગોરિધમ અને સંકોચિત ફાઇલ માળખાને સમર્થન આપે છે. ઝિપ ફાઇલ માળખું અને TAR.gz ફાઇલ માળખું એ સર્વસામાન્ય સંકુચિત ફાઇલ માળખું છે. જ્યારે ઝિપ ફાઇલ માળખું એક કરતાં વધુ ફાઇલને એક ઝિપ ફાઇલમાં સંગ્રહ કરે છે. યુનિક્સ લિનક્સ પદ્ધતિમાં સામાન્ય રીતે એક કરતાં વધુ ફાઇલોને એક ટાર માળખાની સંકોચન રહિત ફાઇલમાં ભેગી કરવામાં આવે છે અને ત્યારબાદ gzip પ્રોગ્રામ GNU zip એક ઓપન સોર્સ આર્ચિવ પ્રોગ્રામ છે નો ઉપયોગ કરીને ઝિપ માળખાની ફાઇલમાં સંકોચન કરવામાં આવે છે. આવી ફાઇલને સામાન્ય રીતે TAR.gz અનુલંબન હોય છે અને તેને ટારબોલ તરીકે ઓળખવામાં આવે છે. લિનક્સમાં ફાઇલોના જથ્થાને અથવા સોફ્ટવેરને વિતરણ કરવા માટે ટારબોલ એ ખૂબ જ સામાન્ય માળખું છે. ઝિપ માળખું પણ જુદા જુદા નામ હેઠળ જુદા જુદા વિનિયોગ માટે ઉપયોગમાં આવે છે. ઉદાહરણ તરીકે જાવામાં JAR ફાઇલ અને ઓફિસમાં OpenOffice.org ફાઇલ માળખું ઝિપ સંકોચનનો ઉપયોગ કરે છે. નવી આર્ચિવ બનાવવા માટે અને આર્ચિવ ખોલવા તેમજ ફાઇલ માળખામાં પસંદ કરવા માટે આર્ચિવ મેનેજર ફાઇલ નામનો અનુલંબન ભાગ ફાઇલ માળખાને ઓળખવા માટે ઉપયોગમાં લે છે. આર્ચિવ ફાઇલની વિષયવસ્તુના અન્વેષણ માટે, આર્ચિવમાંથી ફાઇલોને બહાર કાઢવા માટે, આર્ચિવમાં નવી ફાઇલોને ઉમેરવા માટે, આર્ચિવમાંથી ફાઇલોને દૂર કરવા માટે અને બીજા કેટલાક કાર્ય કરવા માટે પણ આર્ચિવ મેનેજરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આર્ચિવ મેનેજર શરૂ કરવા માટે કોઈ મેનુ વિકલ્પ નથી. ફાઇલ બ્રાઉઝરમાં આર્ચિવ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરવાથી આર્ચિવ મેનેજર શરૂ થાય છે. ફાઇલ અથવા ડિરેક્ટરી ઉપર જમણી એટલે કે રાઇટ ક્લિક કરી મેનુમાંથી કમ્પ્રેસ વિકલ્પ પસંદ કરીને નવી આર્ચિવ ફાઇલ બનાવી શકાય છે, જે આ ફાઇલ અથવા ડિરેક્ટરીના વિષયવસ્તુને આર્ચિવ બનાવે છે. આર્ચિવ ફાઇલ માટે આ વિકલ્પ ઉપલબ્ધ હોતો નથી. જો આપણે ઈચ્છીએ તો એપ્લિકેશન મેનુના પેટા મેનુ એસેસરીઝમાં આર્ચિવ મેનેજરનો ઉમેરો કરી શકીએ. આવું કરવા માટે ઉપરના ડાબા ખૂણાના ઉબુન્ટુ આઇકન ઉપર જમણી એટલે કે રાઇટ ક્લિક કરો, લિસ્ટમાંથી એડિટ મેનુ પસંદ કરો અને ડાયલોગ બોક્સમાં એસેસરીઝ ઉપર ક્લિક કરો. આર્ચિવ મેનેજર માટેના ચેકબોક્સ પસંદ કરીને ડાયલોગ બોક્સ બંધ કરો. જ્યારે આર્ચિવ મેનેજરમાં આર્ચિવ ખુલેલી હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફાઇલ બ્રાઉઝરમાં ખોલેલી ફાઇલ સમાન દેખાય છે. તેમના કાર્ય અને કીબોર્ડના ટૂંકા કમાન્ડ એટલે કે શોર્ટકટ્સ પણ સરખા જ છે. ડિરેક્ટરી ઉપર ડબલ ક્લિક કરવાથી તે જ ડિરેક્ટરી ખુલે છે અને તેમાં રહેલી વિષયવસ્તુ દૃશ્યમાન થાય છે.
ટૂલબારમાં રહેલ અપ અને બેક બટન દ્વારા પેરેન્ટ ડિરેક્ટરી જો આર્ચિવમાં ઉપલબ્ધ હોય તો માં અને પહેલાંની ડિરેક્ટરીમાં જો હોય તો જઈ શકાય છે. આમાંનું જ્યારે લાગુ પડે ત્યારે જ શક્ય બને છે. આ રીતે આર્ચિવ મેનેજર આપણને આર્ચિવ ફાઇલનો ઉપયોગ કરીને બેકઅપ લેવા, બાહ્ય સંગ્રહ ઉપકરણ વડે સ્થાનાંતરિત કરવા, નેટવર્ક વડે સ્થાનાંતરિત કરવા, તકતી એટલે કે ડિસ્ક ઉપરની જગ્યા બચાવવા વગેરે માટે ઉપયોગી છે. VLC મીડિયા પ્લેયર. ધ VLC મીડિયા પ્લેયર. આપણે આગળ ચર્ચા કર્યા મુજબ ઉબુન્ટુમાં મલ્ટીમીડિયા ઓડિયો વિડિયો વગેરે શ્રાવ્ય અને દ્રશ્ય વગાડવા માટેનું ટૂલ આપે છે. તેમ છતાં બીજું મહત્વનું ઓપન સોર્સ ટૂલ VLC મૂળ સ્વરૂપે તે વિડિયો લેન ક્લાયન્ટનું ટૂંકાક્ષરી મીડિયા પ્લેયર આકૃતિમાં દર્શાવ્યું છે. તે તેની લાક્ષણિકતા અને સાર્વત્રિકતાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. પેરિસમાં વિશ્વવિદ્યાલયના સંગીતપ્રિય વિદ્યાર્થીઓએ અભ્યાસલક્ષી પ્રોજેક્ટ એટલે કે યોજના માટે શરૂ કરેલ તે હાલમાં જાહેર જનતા માટે ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે અને કરોડો વખત તે ડાઉનલોડ થયેલ છે. મલ્ટીમીડિયાના વિષય વસ્તુની એક સમસ્યા એ છે કે હાર્ડવેર ઉપકરણ એટલે કે ઓડિયો વિડિયો સ્ટ્રીમ્સ પરથી આવતી મલ્ટીમીડિયા માહિતીને કમ્પ્યુટરની માહિતીમાં ફેરવવા અને કમ્પ્યુટર ઉપરની માહિતીને હાર્ડવેર ઉપકરણ ઉપર વગાડવા, ફરીથી ઓડિયો વિડિયોમાં ફેરવવાના ઘણા બધા માર્ગ ઉપલબ્ધ છે. આ પરિવર્તન એટલે કે સાંકેતિકરણ અને ઉલટું પરિવર્તન એટલે કે અસાંકેતિકરણ એક સોફ્ટવેર વડે કરવામાં આવે છે, જેને કોડેક એટલે કે કોડર ડીકોડર તરીકે ઓળખવામાં આવે છે. દરેક મલ્ટીમીડિયા માહિતીના માળખાને પોતાનું કોડેક જરૂરી હોય છે. VLCનો ફાયદો એ છે કે તે દરેક પ્રખ્યાત કોડેક અને દરેક પ્રખ્યાત માળખાને સમર્થન આપે છે. તે મોટાભાગના દરેક ઉપકરણો જેવા કે વેબ કેમેરા, HD મોનિટર, દરેક પ્રકારના સ્પીકર, માઇક્રોફોન, હેડફોન વગેરેને સમર્થન આપે છે. ઓડિયો અને વિડિયો વગાડવા માટે VLC ઘણા બધા વિકલ્પો આપે છે. તે મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત પણ કરી શકે છે. તે નેટવર્કમાં રહેલ બીજા કમ્પ્યુટરમાંથી ઓડિયો અને વિડિયો મેળવી પણ શકે છે અને ઓડિયો અને વિડિયો મોકલી પણ શકે છે. એપ્લિકેશન્સ ટુ સાઉન્ડ એન્ડ વિડિયો મેનુ વડે VLC શરૂ કર્યા પછી મીડિયા ટુ ઓપન ફાઇલ મેનુ વિકલ્પ વડે આપણે એક અથવા વધારે ફાઇલને ખોલી શકીએ છીએ. મીડિયા ટુ ઓપન ડિરેક્ટરી વિકલ્પ વડે આપણે એક સાથે આખી ડિરેક્ટરી ખોલી શકીએ છીએ. જો આપણે એક ડિરેક્ટરી ખોલીએ તો હકીકતમાં VLC તે ડિરેક્ટરીમાં રહેલી વગાડી શકાય તેવી તમામ મીડિયા ફાઇલને ખોલે છે. જ્યારે એક અથવા એક કરતાં વધારે ફાઇલ ખોલેલી હોય ત્યારે તે ફાઇલ પ્લેલિસ્ટમાં ઉમેરાય છે. પ્લેલિસ્ટ એ મીડિયા ફાઇલ વગાડવાની યાદી છે. પ્લેલિસ્ટમાં રહેલ મીડિયાને આપણે અનુક્રમ પ્રમાણે અથવા આડાઅવળા ક્રમમાં વગાડી શકીએ છીએ. આપણે આગળ અથવા પાછળના વર્ગ એટલે કે ટ્રેક પર જઈ શકીએ છીએ. બીજી વખત આ જ ટ્રેક વગાડવા માટે આપણે પ્લેલિસ્ટને સેવ પણ કરી શકીએ છીએ. વ્યૂ ટુ પ્લેલિસ્ટ વિકલ્પની મદદ વડે આપણે પ્લેલિસ્ટને ખોલી શકીએ છીએ અને મીડિયા ટુ સેવ પ્લેલિસ્ટ ટુ ફાઇલ વિકલ્પ વડે પ્લેલિસ્ટ સેવ કરી શકીએ છીએ. VLC પ્લેલિસ્ટના ઘણા બધા માળખાને સમર્થન આપે છે, પણ M3U માળખું એ સર્વસામાન્ય માળખું છે. VLC મીડિયા પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં એક પ્રગતિ લીટી એટલે કે પ્રોસેસ બાર દર્શાવવામાં આવે છે, જે ચાલુ ટ્રેકનો કુલ સમય અને ટ્રેક કેટલો વાગી ચૂક્યો છે તે સમય દર્શાવે છે. બાર ઉપર રહેલા નાના એવા સ્લાઇડરને સરકાવવામાં આવે તો ચાલુ ટ્રેકમાં આપણે આગળ અને પાછળ હરીફરી શકીએ છીએ. તેની નીચે પ્લે બટન હોય છે, જમણી તરફ દર્શાવેલું ત્રિકોણ જેવું નિશાન. જ્યારે ટ્રેક વાગતો હોય ત્યારે આ બટન પોઝ બટન એટલે કે અટકવા માટેનું બટન બની જાય છે. બે સમાંતર ઊભી લીટી જેવું નિશાન. જ્યારે આપણે વગાડવાનું અટકાવી દઈએ ત્યારે પાછું આ બટન પ્લેમાં ફેરવાઈ જાય છે. ત્યાર પછીના 3 બટનમાંનું વચ્ચેનું બટન એ ટ્રેકને વગાડાતો સંપૂર્ણ બંધ કરવા માટેનું છે.
જ્યારે ડાબી અને જમણી તરફના ડબલ તીરવાળા બટન આપણને આગળ અને પાછળના ટ્રેક ઉપર લઈ જાય છે. ત્યાર પછીનું બટન વિડીયોને વિન્ડોમાં જોવા અથવા આખી સ્ક્રીનમાં જોવાના વિકલ્પમાં ફેરવવા માટેનું કાર્ય કરે છે. આનો મતલબ એ થયો કે જ્યારે આપણે બટન ઉપર ક્લિક કરીએ ત્યારે તે આપણને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ફેરવે છે. આખી સ્ક્રીનમાં વિડીયો જોતી વખતે ચાલુ કરવા, અટકાવવા કે બંધ કરવા માટેના નિયમન અદૃશ્ય હોય છે. વિડીયો ઉપર માઉસ કર્સરને ફેરવવાથી કામચલાઉ રીતે અસ્થાયી વિન્ડોમાં તેને જોઈ શકાય છે. ત્યાર પછીનું બટન એ પ્લેલિસ્ટ દર્શાવવા માટેનું છે. આ બધા જ વિકલ્પ મેનુમાં પણ ઉપલબ્ધ છે. VLCમાં બીજી ઘણી બધી કાર્યપ્રણાલી છે. અહીં આપણે મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત કરવા માટે VLCનો કઈ રીતે ઉપયોગ થાય તેની ચર્ચા કરીશું. આ માટે મેનુમાંથી મીડિયા ટુ કન્વર્ટ/સેવ વિકલ્પ પસંદ કરો. એડ બટનનો ઉપયોગ કરી જે ફાઇલને પરિવર્તિત કરવાની છે તેને પસંદ કરો અને ઉમેરો. કન્વર્ટ/સેવ બટનની બાજુની યાદીમાંથી પરિવર્તિત એટલે કે કન્વર્ટ વિકલ્પ પસંદ કરો. આથી એક અન્ય ડાયલોગ બોક્સ ખુલશે. અહીં આપણે નિર્ધારિત ફાઇલનું નામ પૂરું પાડવું પડશે જેમાં પરિવર્તિત ટ્રેકને સેવ કરવાનો છે તે. આપણે આપેલ ડ્રોપડાઉનમાંથી ઇચ્છિત ફાઇલ માળખું, ઓડિયો અથવા વિડીયો પસંદ કરવું જરૂરી રહેશે. સ્ટાર્ટ એટલે કે શરૂ બટન પર ક્લિક કરવાથી પ્રક્રિયા શરૂ થશે અને પ્રગતિ દર્શાવવામાં આવશે. ક્યારેક આપણને પરિવર્તનની પ્રક્રિયામાં ભૂલનો સંદેશ પણ મળે છે. નકશો ગૂગલ મેપ. આકૃતિમાં દર્શાવેલ ગૂગલ નકશો એ ગૂગલ ઇન્કોર્પોરેશનની ઇન્ટરનેટ આધારિત નિઃશુલ્ક સેવા છે. ગૂગલે ઉપગ્રહની મદદ વડે આકૃતિ મેળવીને કાર ઉપર કેમેરા બાંધીને બીજી સંસ્થાઓ પાસેથી માહિતી ખરીદીને અને દુનિયાના હજારો વ્યક્તિગત ઉપયોગકર્તાઓ પાસેથી માહિતી મેળવીને વર્ષોના સમયગાળા પછી આખી પૃથ્વીના વિશાળ નકશાની માહિતી ભેગી કરી છે. ગૂગલ નકશો કોઈપણ વ્યક્તિને નકશામાં ફેરફાર કરવા અને જમીનની નિશાની, ઇમારત વગેરે ઓળખવા માટે પરવાનગી આપે છે. તે કોઈપણ જગ્યાનો ફોટોગ્રાફ અપલોડ કરવા અને કોઈપણ જગ્યાની પરીક્ષણ માહિતી આપવાની પરવાનગી પણ આપે છે. આ સેવાનો ઉપયોગ હરતા ફરતા ઉપકરણો જેવા કે સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ખૂબ જ થાય છે. આ સેવા વેબ બ્રાઉઝરમાં http://www.google.co.in વેબસાઇટ ખોલીને ઉપરના મેનુમાંથી મેપ એટલે કે નકશાઓ વિકલ્પ પસંદ કરીને મેળવી શકાય છે. અથવા સીધું http://maps.google.co.in આપીને પણ મેળવી શકાય છે. મોબાઈલ ફોનમાં આ સેવા મોબાઈલ ફોનના વેબ બ્રાઉઝર વડે તદુપરાંત ગૂગલ નકશાના વિનિયોગ એટલે કે એપ્લિકેશન વડે મેળવી શકાય છે. જ્યારે આ સેવા આપણે ચાલુ કરીએ છીએ ત્યારે તે પ્રથમ આપણા હાલના વિસ્તારને જાણવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કમ્પ્યુટર ઉપર તે ઉપયોગકર્તાના વિસ્તારનો ખ્યાલ તે ઉપયોગકર્તાના ઇન્ટરનેટના જોડાણ ઉપરથી મેળવે છે. મોબાઈલ ફોન ઉપર GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સગવડનો ઉપયોગ હોય તો ઉપયોગકર્તાના વિસ્તારનો ખ્યાલ ખૂબ જ ચોકસાઈથી મળે છે. આ પદ્ધતિ ઉપગ્રહના તરંગોનો ઉપયોગ કરીને અંદાજિત થોડા મીટરની ભૂલથી ઉપયોગકર્તાનો વિસ્તાર શોધી કાઢે છે. ગૂગલ નકશો જો તે અચોક્કસ હોય તો વિસ્તારને ચોક્કસ કરવાની કે બરાબર કરવાની પરવાનગી આપે છે અને પછી તે હાલના વિસ્તારનો નકશો દર્શાવે છે. આપણે નકશાને જુદી દિશામાં ઘસડીને અથવા ડાબી બાજુના વર્તુળમાં રહેલા તીરના નિશાન ઉપર ક્લિક કરીને આમ તેમ ફેરવી શકીશું. ડાબી બાજુનું ઊભું સ્લાઇડર બાર આપણને નકશાને દૂર લઈ જવા અને નજીક લાવવાની પરવાનગી આપે છે. ગૂગલ નકશાઓ કોઈ એક જગ્યાની માહિતી જુદા જુદા સ્વરૂપે આપી શકે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો સામાન્ય દેખાવ એ નકશો એટલે કે મેપ વ્યૂ છે. સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ બટન ઉપર ક્લિક કરવાથી આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણા આ દેખાવને ઉપગ્રહ ચિત્રના દેખાવમાં ફેરવી શકે છે. આ દેખાવમાં આકાશના ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીર દર્શાવવામાં આવી છે. આ તસવીર પરિચિત ઇમારતો અને રસ્તાઓ ઓળખવા માટે પર્યાપ્ત અને સ્પષ્ટ હોય છે.
આ સેવા એક જગ્યા A થી બીજી જગ્યા B સુધી પહોંચવા માટેનો દિશા નિર્દેશ પણ કરે છે. આ બે જગ્યાઓ બે જુદા જુદા શહેર અથવા એક શહેરમાં જુદા જુદા સ્થળ પણ હોઈ શકે. આ સેવા જ્યાં શક્ય હોય ત્યાં રસ્તાઓની પસંદગી પણ પૂરી પાડે છે. આપેલ આકૃતિ ઉદાહરણ પૂરું પાડે છે. જો આપણે GPS રિસીવર વાળું મોબાઈલ ઉપકરણ વાપરીએ તો મુસાફરી દરમિયાન આ સેવા આપણને એક વળાંકથી બીજા વળાંક, એક તરફથી બીજી તરફ જવાનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે. રસ્તા ઉપર અથવા ગીચ શહેરી વિસ્તારમાં ચાલતા અથવા વાહન ચલાવતા આ સેવા હાલની જગ્યાએથી નિશ્ચિત જગ્યા સુધી પહોંચવાનો રસ્તો નક્કી કરી આપે છે અને આપણને સ્ક્રીન ઉપર અથવા અવાજ વડે એટલે કે બોલીને સૂચના આપીને માર્ગદર્શન આપે છે. આ સેવાના જુદા જુદા ઘણા ઉપયોગ છે. આ સેવાનો ઉપયોગ સ્થળની ચોક્કસ જગ્યા શોધવા માટે પણ થાય છે. આ સેવાનો ઉપયોગ કરી આપણે જે શહેરથી પરિચિત ન હોઈએ તેવા શહેર અથવા અજાણી જગ્યા પર પહોંચવા માટેનો દિશા નિર્દેશ પણ મેળવી શકીએ છીએ. સરકારી સંસ્થાઓ અને વેપારીઓ લોકોને પોતાની ઓફિસે કઈ રીતે પહોંચવું તેની માહિતી પણ આ સેવા પૂરી પાડે છે. આ સેવાનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાનો નકશો વેબસાઇટમાં દર્શાવી શકે છે. ઘણી બધી સંસ્થાઓ આવા નકશાઓ પોતાની વેબસાઇટમાં દર્શાવે છે. પ્રવાસીની માહિતી દર્શાવતી વેબસાઇટ અને સરકારનો પ્રવાસન વિભાગ પણ આ સેવાનો ઉપયોગ કરે છે. બસનો માર્ગ દર્શાવવા, ચાલુ ટ્રેનનો હાલનો વિસ્તાર દર્શાવવા વગેરે કાર્યો માટે પણ આનો ઉપયોગ થાય છે. આ સેવા નજીકનું ATM, બેંક, ભોજનાલય, બસ સ્ટોપ અથવા જરૂરી કોઈ સ્થળ શોધવાની સગવડતા પણ આપે છે. અક્ષર નકશો એટલે કે કેરેક્ટર મેપ. આકૃતિમાં દર્શાવેલ અક્ષર નકશો કેરેક્ટર મેપ પ્રોગ્રામનો ઉપયોગ કોઈપણ વિનિયોગમાં યુનિકોડ અક્ષર દાખલ કરવા માટે થાય છે. પ્રથમ ડાબી તકની એટલે કે પેનમાંથી લિપિ પસંદ કરવાની અને ત્યાર પછી જે અક્ષરને લખાણ અથવા નકલના વિસ્તારમાં ઉમેરવાનો હોય તેના ઉપર ડબલ ક્લિક કરવાની. ક્લિક કર્યા પછી ખાલી જગ્યા અને ચિહ્નોને કીબોર્ડ વડે સીધા જ દાખલ કરી શકાય છે. અક્ષરો ભેગા કરવા જેમ કે ગુજરાતીમાં દીર્ઘ ઈ ઉમેરવા માટે અનુરૂપ યોગ્ય અચલને ભેગા કરવા પડે છે. નીચે સ્ટેટસ લાઇનમાં એક ક્લિક વડે પસંદ કરેલ અક્ષર અથવા ડબલ ક્લિક વડે દાખલ કરેલ અક્ષરની ટૂંકી માહિતી દર્શાવે છે. જ્યારે અક્ષરો વિશેની વધુ માહિતી કેરેક્ટર ડિટેલ્સ નામના ટેબમાં આપેલ છે. આવશ્યક જથ્થામાં વિષયવસ્તુ મેળવ્યા પછી આપણે આ વિષયવસ્તુની નકલ એટલે કે કોપી કરી અને કોઈ વિનિયોગમાં પેસ્ટ કરી શકીએ છીએ. બીજી કોઈ લિપિમાં પ્રાસંગિક ધોરણે તમારે થોડા અક્ષરો જ ટાઈપ કરવા હોય તો આ માટે કેરેક્ટર મેપ એ એક સારો ઉકેલ છે. R સોફ્ટવેર. ધ R સોફ્ટવેર. R એ એક આંકડાકીય ગણતરી માટે નિઃશુલ્ક સોફ્ટવેર છે. તે એક GNU યોજના છે. તેનો આંકડાકીય વિશ્લેષણ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેને પોતાની સ્ક્રિપ્ટિંગ ભાષા છે. તે એક કેસ સંવેદનશીલ એટલે કે કેસ સેન્સિટિવ ભાષા છે. આરને કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ નામના બે કાર્યપ્રદેશ છે. જો આપણે GUI પ્રદેશનો ઉપયોગ કરવો હોય તો આપણે ઉબુન્ટુ સોફ્ટવેર કેન્દ્રમાંથી આર કમાન્ડર અથવા આર સ્ટુડિયો નામનું ગ્રાફિકલ એડિટર પ્રસ્થાપિત કરવું પડે. આરને પ્રસ્થાપિત કરવા માટેના કમાન્ડ આ પ્રકરણના અંતમાં આપેલ છે. ટર્મિનલ વિન્ડોમાંથી આર લિપિને બોલાવવા માટે ટર્મિનલ ખોલીને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આર લખો અને એન્ટર કી દબાવો. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને આર પ્રોમ્પ્ટની સાથે સ્વાગત સંદેશ મળશે. લિનક્સ શેલની જેમ જ આર કોમેન્ટની નિશાની તરીકે હેશટેગનો ઉપયોગ કરે છે. હેશટેગ પછીની કોઈપણ લખાણ લાઇનના અંત સુધી કોમેન્ટ એટલે કે ટિપ્પણી તરીકે ગણવામાં આવે છે. નંબર અને સ્ટ્રિંગ બે મૂળભૂત ડેટા ટાઈપ છે એટલે કે માહિતીના પ્રકાર છે. સ્ટ્રિંગને એક અવતરણ અથવા ડબલ એટલે કે બે અવતરણ ચિહ્નોમાં બાંધવામાં આવે છે. બીજી પ્રોગ્રામિંગ ભાષાની જેમ જ સામાન્ય પ્રક્રિયકો અને વિધેયો પણ ઉપલબ્ધ છે. વસ્તુઓની ક્રમિક યાદી એરે અથવા લિસ્ટ સામાન્યપણે ઉપયોગમાં આવે છે.
અને તેનો વેક્ટર તરીકે પણ ઉલ્લેખ થાય છે. યાદી એટલે કે લિસ્ટ બનાવવા માટે સી વિધેયનો ઉપયોગ થાય છે, જે જુદા જુદા નંબરને એક યાદીમાં ભેગા કરે છે. પ્રક્રિયકો જેવા કે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવિઝન અને બીજા બધા એક નંબર તેમજ યાદી ઉપર એકસરખી રીતે જ કાર્ય કરે છે. તેમ છતાં જ્યારે દ્વિઅંકી એટલે કે બાઇનરી પ્રક્રિયકના બંને સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ યાદી એટલે કે લિસ્ટ હોય ત્યારે તેની લંબાઈ એટલે કે તેની અંદરના તત્વોની સંખ્યા સરખી હોવી જોઈએ. અચલનું નામ દાખલ કરી અને એન્ટર દબાવવાથી તેનું મૂલ્ય દેખાશે. આ વિભાવનાનું ઉદાહરણ આપેલ આકૃતિમાં દર્શાવેલ છે. અહીં ગ્રેટર ધેનની નિશાની આરનો પ્રોમ્પ્ટ દર્શાવે છે. વિધાન એ ફ્રોમ 10 એ નામનો અચલ બનાવે છે અને તેની કિંમત 10 આપે છે. વિધાન ગ્રેટર ધેન એ પછી એન્ટર કી દબાવતા અચલ એની કિંમત દેખાશે. આ જ રીતે વિધાન બી ફ્રોમ 20 બી નામનો અચલ બનાવે છે અને તેને 20 કિંમત આપે છે. વિધાન ગ્રેટર ધેન એ મલ્ટીપ્લાય બી પછી એન્ટર કી દબાવતા અચલ એ અને બીની કિંમતનો ગુણાકાર કરી તેનું પરિણામ પ્રોમ્પ્ટ ઉપર દર્શાવે છે. કેટલાક સામાન્ય આર કમાન્ડ ક્યુ બ્રેકેટ આરમાંથી બહાર નીકળવા માટે, હેલ્પ બ્રેકેટ ઓનલાઈન મદદ મેળવવા માટે, ડેમો બ્રેકેટ કંઈક પ્રદર્શન જોવા માટે અને હેલ્પ ડોટ સ્ટાર્ટ બ્રેકેટ બ્રાઉઝરમાં ઓનલાઈન મદદ ખોલવા માટે વપરાય છે. જો કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોઈતી હોય તો આપણે હેલ્પ ઇન ધ રાઉન્ડ બ્રેકેટ ફંક્શન નેમ રાઉન્ડ બ્રેકેટ ઓવર વાક્યરચનાનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે આરની બહાર નીકળીએ ત્યારે આપણને પૂછવામાં આવે છે કે આપણે માહિતીને એટલે કે અચલની કિંમતને સેવ કરવી છે. જો આપણે હા કહીએ અથવા વાય કહીએ ત્યારે વર્તમાન ડિરેક્ટરીની એક ફાઇલમાં આ માહિતી સેવ કરવામાં આવે છે અને જ્યારે આ જ ડિરેક્ટરીમાં ફરી વખત આપણે આર શરૂ કરીએ ત્યારે આ માહિતીને ઉપલબ્ધ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિધેય એલએસ બ્રેકેટ બનાવેલા તમામ અચલની યાદી પ્રસિદ્ધ કરે છે. ક્રમાંકની હારમાળા બનાવવા માટે શરૂનો નંબર કોલન અંતનો નંબર વાક્યરચનાનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે 1:5 એ સી ઇન ધ રાઉન્ડ બ્રેકેટ 1 2 3 4 5 રાઉન્ડ બ્રેકેટ ઓવર ની બરાબર છે. આર આંકડાશાસ્ત્રના કાર્યોને તદ્દન નિખાલસ સ્વરૂપે પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યાદીમાંથી ન્યૂનતમ કિંમત, મહત્તમ કિંમત, મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે આપણે મેઇન ઇન ધ રાઉન્ડ બ્રેકેટ લિસ્ટ, મેક્સ ઇન ધ રાઉન્ડ બ્રેકેટ લિસ્ટ, મીન ઇન ધ રાઉન્ડ બ્રેકેટ લિસ્ટ અને મીડિયન ઇન ધ રાઉન્ડ બ્રેકેટ લિસ્ટ વિધેયનો ઉપયોગ કરી શકશે. આરમાં આલેખ દોરવા. ધારો કે આપણે એક બાર ચાર્ટ દોરવો છે જે યુનિવર્સિટીમાં વિદ્યાશાખા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. જે માટે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાની વિભાગ અનુસાર એક યાદી અને એક વિદ્યાશાખાની યાદી બનાવીશું. ત્યાર પછી આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બાર પ્લોટ બ્રેકેટ વિધેયનો ઉપયોગ કરીને તેમાં જુદી જુદી આર્ગ્યુમેન્ટ પાસ કરીને આલેખ દોરીશું. પહેલી આર્ગ્યુમેન્ટ માહિતીની યાદી છે અને બાકીની તમામ આર્ગ્યુમેન્ટનું સ્વરૂપ નામ ઇઝ ઇક્વલ ટુ કિંમત છે. આપણે આર્ગ્યુમેન્ટ તરીકે મેઇન, xlab, ylab, name.arg, ylim અને બોર્ડરનો ઉપયોગ કર્યો છે. જે મુખ્ય મથાળું એટલે કે ટાઇટલ, એક્સ ધરીનું લેબલ, વાય ધરીનું લેબલ, બાર માટેની કિંમત, વાય ધરી ઉપરની કિંમતની રેન્જ અને બોર્ડરનો કલર દર્શાવે છે. નિરીક્ષણ કરો કે જ્યારે કમાન્ડ લાંબો હોય અને કમાન્ડ પૂરો થયા પહેલાં આપણે એન્ટર કી દબાવીએ તો જ્યાં સુધી કમાન્ડ પૂરો ન થાય ત્યાં સુધી આર આપણને પ્લસ પ્રોમ્પ્ટ આપે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સામાન્યતઃ આલેખને ગ્રીડ લાઇન હોતી નથી. હિસ્ટોગ્રામ બનાવવો પણ કઠિન નથી.
ધારો કે આપણી પાસે જુદા જુદા વિદ્યાર્થીઓના કોઈ એક વિષયના 100માંથી મેળવેલા ગુણ છે. આકૃતિમાં આપેલ કોડનો ઉપયોગ કરીને હિસ્ટોગ્રામ દોરી શકાય, જે આ જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો દેખાશે. રેશનલ પ્લાન. જુદા જુદા કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકો જેવા કે બાંધકામ, ઇજનેરી સેવા અને સલાહકાર, વેપાર ધંધા અથવા સોફ્ટવેર બનાવવા વગેરેની યોજના એટલે કે પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હોય છે. અને આવી યોજનામાં સમય, નાણાં અને સાધનોની મુશ્કેલી હોય છે. કોઈપણ કારણોસર આવી યોજના મોડી પૂરી થાય તો યોજનાનો ખર્ચ વધી જાય છે. આ તબક્કે આવી યોજનાના સંચાલન માટે એક સુવ્યવસ્થિત ગોઠવણી કરવી પડે છે. જે ગોઠવણ નિર્ધારિત સમયમાં અને નાણાંમાં યોજના પૂરી કરવામાં મદદ કરે છે. રેશનલ પ્લાન એ એક આવો જ ઓપન સોર્સ સોફ્ટવેર છે જે યોજનાના સંચાલકને આવો પ્લાન બનાવવામાં, નિર્વાહ કરવામાં મદદ કરે છે. તે યોજનાના જીવનચક્ર દરમિયાન યોજનાના સંચાલકને મદદ કરે છે. આમાં 3 ડેસ્કટોપ ઉત્પાદનનો સમાવેશ થાય છે: રેશનલ પ્લાન સિંગલ, મલ્ટી અને વ્યુઅર. રેશનલ પ્લાન સિંગલ એ સ્વતંત્ર યોજનાના સંચાલન માટે ઉપયોગી છે. તે બીજી યોજના સાથે જોડાયેલ કે કોમન સાધનોનો વપરાશ કરતી અન્ય યોજના સાથે જોડાયેલ માટે હોતો નથી. તે સંચાલકને સામાન્ય યોજના માટેની માહિતી જેવી કે નામ, નોંધ, લીક, અવરોધ અને જોખમો વગેરે માહિતી યોજના સાથે જોડવા આપે છે. તે વિગતવાર નોંધપત્રક બનાવવા, તેમાં સુધારા વધારા કરવા તથા તેને દૂર કરવાની સગવડ આપે છે. એક વખત સાધન સામગ્રી બની ગયા પછી તેને આપણે કાર્યની ફાળવણી કરી શકીએ છીએ, જે આપણને યોજનાનું ટ્રેકિંગ ટૂલ પૂરું પાડે છે, જેવા કે નિર્ણાયક રસ્તો એટલે કે ક્રિટિકલ પાથ, કાર્ય માટેની લક્ષ્ય પૂર્ણતાની કિંમત, માહિતીના સમયસર તબક્કાનું કામ અને કિંમત વગેરે. આપણે છાપી શકાય તેવો અહેવાલ બનાવી શકીએ છીએ અને બીજી યોજના સંચાલનના ટૂલમાંથી માહિતી આયાત કરી શકીએ છીએ અને બીજા માળખામાં માહિતી નિકાસ પણ કરી શકીએ છીએ. રેશનલ પ્લાન મલ્ટી એ એવી યોજનાનું સંચાલન કરવામાં મદદ કરે છે કે જેમાં એક કંપનીના સાધનો જુદી જુદી યોજનામાં વહેંચાયેલા હોય. તે એકબીજા ઉપર આધારિત યોજનાનું સંચાલન પણ કરે છે. તેમાં રેશનલ પ્લાન સિંગલમાં આપેલ તમામ લક્ષણ એટલે કે ફીચર્સનો સમાવેશ થાય છે. વધારેમાં તે દરેક યોજનામાં રોકાયેલ સાધનોની માહિતી, કામ, કિંમત અને વધારે ફાળવણીની ગણતરી પણ કરી આપે છે. તે જુદી જુદી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાની માહિતીનું વિશ્લેષણ અને યોજનાનો પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી આપે છે. રેશનલ પ્લાન વ્યુઅર એ એક વધારાનો ટૂલ છે જે મૂળ ફાઇલના માળખામાં .xrpમાં રહેલ યોજનાને વહેંચવા એટલે કે શેર કરવા માટે બનાવેલ છે, પણ તેનો ઉપયોગ માઇક્રોસોફ્ટ યોજનાની ફાઇલ ખોલવા માટે પણ થાય છે. સાધનોને ફાળવેલી કામગીરી જોવા માટે તેમજ ગોઠવેલ કાર્યપદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વગર યોજનાનો વિકાસ જોવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. ઉબુન્ટુ 10.04માં રેશનલ પ્લાન આવતો નથી અને સમર્થન પણ કરતું નથી. તે ફક્ત ઉબુન્ટુ 12.04 અને ત્યાર પછીના વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. સ્કાઇપ. તમે કેટલીય સંદેશા માટેની જુદી જુદી સેવાઓ જેવી કે યાહૂ મેસેન્જર, ગૂગલ ટોક અથવા રેડિફ બોલનો ઉપયોગ કર્યો હશે, જેનો ઉપયોગ આપણે વાસ્તવિક સમયમાં ગપશપ એટલે કે ચેટિંગ માટે કરીએ છીએ અને તેમાં લખાણ, દ્રશ્ય અને શ્રાવ્ય માહિતીનો ઉપયોગ પણ કરીએ છીએ. સ્કાઇપ એવું જ એક સોફ્ટવેર છે જે આપણને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોલ કરવા માટેની સગવડ આપે છે. સ્કાઇપ ઉપયોગકર્તાને અવાજ, લખાણ અને વિડીયોનો ઉપયોગ કરીને બીજા સાથે સંપર્ક કરવાની પરવાનગી આપે છે. આપણે આપણા ટેલિફોન નેટવર્કમાં ફોન કરવા માટે પણ સ્કાઇપનો ઉપયોગ કરી શકીએ. ટેલિફોન અથવા મોબાઈલ ફોન ઉપર કરેલા ફોનનો ખર્ચ ઉપયોગકર્તાના ખાતામાં ઉધાર થાય છે અને સ્કાઇપમાં કરેલ ફોન કોલ નિઃશુલ્ક હોય છે. તે ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાની તેમજ વિડીયો કોન્ફરન્સની વધારાની સગવડ પણ પૂરી પાડે છે. સ્કાઇપ સોફ્ટવેરને નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે, પરંતુ તેનો સોર્સ કોડ માલિકીનો છે.
તેમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકાતા નથી. સ્કાઇપનો ઉપયોગ કરવો હોય તો અવાજ એટલે કે સાઉન્ડનું ઇનપુટ અને આઉટપુટ કાર્યરત હોવું જોઈએ. આધુનિક કમ્પ્યુટરમાં આ સગવડ હોય જ છે. લેપટોપમાં તો અંદર જ આપેલ હોય છે, જ્યારે ડેસ્કટોપ કમ્પ્યુટરમાં આપણે હેડફોન, સ્પીકર અને વેબ કેમેરાને બહારથી જોડવા પડે છે. આપણે સ્કાઇપને સોફ્ટવેર કેન્દ્રમાંથી પ્રસ્થાપિત કરી શકીએ છીએ. સ્કાઇપ શરૂ કરવા માટે એપ્લિકેશન્સ ટુ ઇન્ટરનેટ ટુ સ્કાઇપ વિકલ્પ પસંદ કરો. જો તે તમે પ્રથમ વખત જ ખોલતા હશો તો એક ઉપયોગકર્તા માટે પરવાના માટેના કરારની વિન્ડો ખુલશે. તેનું લખાણ વાંચી અને આઈ અગ્રી બટન ઉપર ક્લિક કરો. હવે આપણે આકૃતિમાં આપેલ વિન્ડો જોઈ શકીશું. સ્કાઇપ સેવાનો ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાનું ખાતું હોવું જોઈએ. જો ન હોય તો ડોન્ટ હેવ સ્કાઇપ નેમ યેટ ઉપર ક્લિક કરો અને સ્કાઇપ નામ બનાવવા માટેના પગલાંને અનુસરો. એક વખત તમારી પાસે સ્કાઇપ નામ અને પાસવર્ડ આવી ગયા પછી આપેલ આકૃતિમાં બતાવેલ ટેક્સ્ટ બોક્સમાં માહિતી ભરો અને સાઇન ઇન બટન પર ક્લિક કરો. જો બધું જ બરાબર હશે, તમે બીજા સ્કાઇપના ઉપયોગકર્તા સાથે સંવાદ કરી શકશો અથવા સ્કાઇપનો ઉપયોગ કરીને ફોન કોલ કરી શકશો.